નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। બુધવારે સાંજે મળેલી ભુજ નગરપાલિકાની અંતિમ સામાન્ય સભા મળી હતી। સામાન્ય સભામાં વિવિધ 11 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી। ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોરના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડમાં 11 કરોડથી વધુ વિકાસના કામોના ઠરાવનું વાંચન કરવામાં આવ્યું હતું, જેમાં સત્તા પક્ષે ટાઉન હોલનું રિપેરિંગ, વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, સાર્વજનિક પેપર બ્લોકના કામો, નગરપાલિકાની ગટર, બાંધકામ, પાણી પુરવઠામાં ખૂટતા સાધનો તથા વાહનો ખરીદવાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે। દર વખતની જેમ આ વખતે સામાન્ય સભા એકદમ શાંત રીતે પૂર્ણ થઈ હતી। વિપક્ષે સત્તા પક્ષને આ સામાન્ય સભાને 5 મિનિટ કરતાં વધુ ચલાવવા માટે અભિનંદન આપ્યા હતા। આપણે આજે ભુજ નગરપાલિકાની જે સામાન્ય સભા હતી, 5 વર્ષ ભુજ નગરપાલિકાએ ખૂબ વિકાસનું કામ કર્યું છે। કોઈ વોર્ડની અંદર કોઈ એવું ભેદભાવ નથી રાખ્યું। 1 થી 14 વોર્ડના રોડ, લાઇટ, સફાઈ અને પાણી અને આગામી જે દિવસોમાં જે અત્યારે કારોબારીમાં જે ઠરાવ થયા છે એની આજે બાલી આપી અને આવતીકાલે જે એક સિમેન્ટ રોડ છે, બીજું ડામર રોડ છે અને ત્રીજું મદનસિંહ મહારાજનો બગીચો છે, એ પણ 2 થી 2.5 કરોડના જે કામનું આવતીકાલે પણ અમે ખાતમુહૂર્ત કરવાના છીએ। આજે પહેલી વખત છેલ્લા 5 વર્ષમાં 5 મિનિટથી વધુ વાર સામાન્ય સભા ચાલી। વિપક્ષને પોતાની વાત રજૂ કરવાનો મોકો મળ્યો। દરેક કાઉન્સિલરોએ પોતપોતાની રીતે પોતાની વાતો રજૂ કરી છે। વિકાસ કેવો થયો એ સૌ સારી રીતે જાણે છે। ઘણી વખત એવી વાતો કરતા હતા કે વિપક્ષ વચ્ચે આડું આવે છે। આજે સામાન્ય સભાની અંદર અમે વિપક્ષ વતી એમને યાદ અપાવ્યું કે ખાસ સામાન્ય સભા ન બોલાવી પડે એના માટે છેલ્લા 6.5 કરોડના જે વિકાસ કામો હતા, રોડ રસ્તાના હતા, માત્ર રોડ રસ્તા, પણ આ રોડ રસ્તાના વિકાસ કામો ના અટકે। હું વિપક્ષના નેતા તરીકે 12 ગામ જતો હોવા છતાં પણ છેલ્લી ઘડીએ પહેલી સહી આ ખાસ સામાન્ય સભાના લેટર ઉપર મેં કરી હતી અને મારા પછી અમારા સૌ નગરસેવકો એનામાં એમને સહી કરી દીધી હતી। એટલે વિકાસની વાતમાં ક્યારે પણ અમે લોકોએ વચ્ચે આવ્યા નથી। વિકાસ થાય એ જ અમારો હેતુ હતો અને 5 વર્ષમાં જે પ્રજાહિત માટે જે કોઈ પણ સમસ્યાઓને વાચા આપવાનું કામ જ વિપક્ષનું અને એ કામની અંદર અમે ખૂબ જ સફળ રહ્યા છીએ। આ સામાન્ય સભામાં બોડીના 2 નગરસેવક, જેમાં સત્તા પક્ષના નેતા બાપાલાલ જાડેજા અને ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે હવે આગામી ભુજ નગરપાલિકાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। ઘનશ્યામ ઠક્કરે ભુજ નગરપાલિકાના ભ્રષ્ટાચારથી કંટાળીને આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। 1979થી મારો પરિવાર નગરપાલિકા સાથે સંકળાયેલો છે। 1979માં મારા મધર જનસંઘની ટિકિટ ઉપર ચૂંટાઈ અને ભુજ નગરપાલિકાના નગરસેવિકા બન્યા હતા। 20 વર્ષ પપ્પાએ ભુજ નગરપાલિકામાં સેવા આપી, ભુજના નગરપતિ બન્યા અને આજે પણ લોકો એમની સેવાને યાદ કરે છે। 10 વર્ષથી હું નગરપાલિકામાં હતો। મને એક એવું વિચાર આવ્યો કે હવે નવા લોકોને ચાન્સ મળે, એના માટે મેં નગરપાલિકાની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની
મંદિરની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. કચ્છમાં છેલ્લા 5 દિવસમાં કોંગો ફીવરના 2 કેસ નોંધાયા છે, જ્યારે 2 શંકાસ્પદ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. ઇતરડીના કારણે ફેલાતા કોંગો ફીવર રોગને અટકાવવા પશુપાલન વિભાગ દ્વારા જે ગામોમાં કોંગો ફીવરના કેસ નોંધાયા છે તેમજ જ્યાં શંકાસ્પદ કેસ દર્જ થયા છે તે વિસ્તારમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ આ કોંગો ફીવર કેવી રીતે ફેલાય છે તેમજ આ રોગથી કેવી રીતે બચી શકાય તે જાણીએ પશુપાલક નિયામક પાસેથી. જી, રાજ્ય સરકારે ચાલુ વર્ષે જ એક નવી યોજના બનાવી છે, જે ઇક્ટોપેરાસાઇટ ને ઇન્ડોપેરાસાઇટ જાનવરોમાં શરીરની અંદર જે પ્રજીવો હોય અથવા વર્મ હોય અથવા શરીરની બહાર ઈતરડી, જુવા, લીક હોય એના માટે, એના નિકાલ માટે એક ઝુંબેશના સ્વરૂપે, કેમ્પ સ્વરૂપે એક યોજના બનાવવામાં આવી છે, જેનો પ્રથમ રાઉન્ડ આપણે ગત જુલાઈ મહિનામાં એક કેમ્પના સ્વરૂપે આખા જિલ્લામાં, આખા રાજ્યમાં કહીએ તો પણ ચાલે, આખા રાજ્યમાં આ ઝુંબેશના સ્વરૂપે કરવામાં આવેલો હતો, જેમાં સ્મોલ એનિમલ, ખાસ કરીને ઘેટા અને બકરામાં 4 લાખ ઉપરાંત ઘેટા બકરાઓને આવરી લેવામાં આવ્યા હતા અને મોટા જાનવરોમાં 1 થી 1.25 લાખ જેટલા જાનવરો આવરી લેવામાં આવ્યા હતા. આમાં ઈતરડી જે છે એના અલગ અલગ સ્ટેજ હોય છે, એના ડેવલપમેન્ટલ સ્ટેજ હોય છે. ઈંડામાંથી પ્યુપા બને, પ્યુપામાંથી લાર્વા બને, લાર્વામાંથી એડલ્ટ બને. એટલે આપણે ધારો કે એક વખતે દવા કરાવીએ તો જે તે વખતે ઈતરડીનું મૃત્યુ થાય છે, પરંતુ ત્યારે કોઈ પ્યુપા, લાર્વા કે ઈંડા હોય એના પર ધારો કે કોઈ દવા અસર ના કરે તો એ 15 થી 20 દિવસમાં ફરી બીજા એડલ્ટ સ્ટેજમાં થતી હોય છે. એટલે દવા તો એક સામાન્ય ભાગ છે આને દૂર રાખવાનું ઈતરડીને, પરંતુ જ્યાં સુધી પશુપાલકોમાં, લોકોમાં લોક જાગૃતિ નહીં આવે, લોકોને ખબર પડશે કે હા ખરેખર આ ઈતરડીથી રોગ થાય છે, તો પોતે સ્વેચ્છાએ પોતાના જાનવરોની દવા કરાવશે, નજીકના પશુ ચિકિત્સા અધિકારીને બોલાવીને સારવાર કરાવશે ને અમારે ધ્યાન ઉપર મૂકશે તો અમે પણ ટીમો મોકલાવીને એની દવા કરાવીને એનો નિકાલ કરાવીશું. મુંબઈ સેન્ટ્રલ, a complete family showroom, ઉજવી રહ્યા છે દ્વિતીય વર્ષગાંઠનો ઋણાનુબંધ ઉત્સવ. અહીં તમને કિફાયતી કિંમતોમાં તથા વૈવિધ્ય સાથે સારી ગુણવત્તાવાળા તદ્દન ઓરિજિનલ વસ્ત્રો મળી રહેશે. ખાસ આપના માટે શુભેચ્છા ઓફર 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2015 સુધી જેટલી મોટી ખરીદી એટલી મોટી રકમના ગિફ્ટ વાઉચર તદ્દન ફ્રી. Don't forget 13th September 2015, the last date to save thousands on your forthcoming festivals and functions. Hurry up! Grand Exhibition cum sale. Venue 6th August to 9th August 2015, SKV Nagar, Panadro, Lakhpat. 8th August to 9th August 2015, near IOCL All Port Road. 10th August to 16th August, Baroi Road, Mundra, Kutch. 7th September to 13th September, Tagore Road, Gandhidham. Bhuj Showroom, Mumbai Central, Vaniyavar, Bhuj, Kutch. Phone number 02832 220 400 221400. માનવતાના અનેક કાર્યો કરતું માનવજ્યોત સંસ્થાએ દ્રબુડી ખાતે 25 વ્યક્તિઓના અસ્થિનું વિસર્જન કર્યું હતું. આ વર્ષે 25 વ્યક્તિઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી, જેના અસ્થિઓનું વિસર્જન દ્રબુડી તીર્થધામમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હવન વિધિ આત્માની શાંતિ અર્થે કરવામાં આવી હતી. માનવજ્યોત સંસ્થાની કામગીરીને અનેક લોકોએ બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અનેક બિનવારસુ મૃતદેહોની અંતિમ વિધિ કરાઈ છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં 241 જેટલી બિનવારસ લાશોની અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવી છે, અંતિમ ક્રિયા કરવામાં આવી છે. આ લાશોને દર વર્ષે અમે એના અસ્થિ જે ભેગા કરીએ છીએ એને દ્રબુડી તીર્થમાં દરિયા કિનારે પધરાવીએ છીએ ને આજે પણ લગભગ 25 જેટલા બિનવારસ લાશોના જે અગ્નિ સંસ્કાર જેમના કર્યા છે એમના અસ્થિ છે એ પધરાવા અમારી ટીમ આજે દ્રબુડી તીર્થે જઈ રહી છે અને દ્રબુડી દરિયામાં એમને તારી અને એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરશું.
દર વર્ષે લગભગ 20 થી 25 થાય છે. અત્યારે પ્રમાણ થોડું વધ્યું છે. આ બધી જે અસ્થિઓ છે એ 12 મહિનાની છે. 12 મહિનામાં લગભગ 25 થી 30 લાશોની અંતિમ સંસ્કાર વિધિ થઈ છે અને છેલ્લા 5-6 વર્ષની અંદર જ અમે લોકોએ 241 જેટલા લોકોના બિનવારસ લોકોના અગ્નિ સંસ્કાર વિધિ કર્યા છે. નિરંકાર ગ્રુપ કચ્છવાસીઓ માટે લાવ્યા છે અનેરી ઇનામી યોજના. ફક્ત એકવાર 800 રૂપિયા ભરી જમીન, ગાડી, પ્લોટના માલિક બનો. અન્ય ગિફ્ટોનો ખજાનો તો ખરો જ. તો મેમ્બર બનવા નોંધી લો અમારા નંબર. ભુજ ઓફિસ, અજીતસિંહ જાડેજા, 8141048327. રમજુભાઈ સમેજા, 7359038786. દિલીપભાઈ, 9426887912. અનવરભાઈ, 9978734237. કમલેશભાઈ જોશી, 7874977362. ધર્મેન્દ્રસિંહ સોઢા, 9726906302. ગિરિરાજસિંહ સોઢા, 9978740990. બસીર રાયમા, 9712776536. હાસમભાઈ, 9925134286. અમારી આ યોજનામાં કામ કરી શકે તેવા એજન્ટો મિત્રો આવકાર્ય છે. આ ઉપરાંત વાડી, મકાન, પ્લોટ લે વેચ માટે પણ સંપર્ક કરો. અમારું એડ્રેસ છે સત્યદર્શન એપાર્ટમેન્ટ, સોમપુરા સર્કલની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ભારતીય બંધારણમાં ફાંસીની સજા હોવી જોઈએ કે નહીં તે પર હાલ વિવાદ ચાલી રહ્યો છે. દેશમાં આતંકવાદી પ્રવૃત્તિ પણ વધી રહી છે, ત્યારે દરેક વ્યક્તિના મંતવ્ય મુજબ ફાંસીની સજા હોવી જોઈએ. શું કહે છે કચ્છના વકીલો તે સાંભળીએ. મારા મતે ફાંસીની સજા હોવી જોઈએ. આમ એક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો માનવ અધિકારનો ભંગનો ગુનો છે એ હકીકત છે કે માનવ અધિકારનો ભંગ થાય છે આ ફાંસીની સજાના કારણે, અને માનવ જીવ લેવાનો અધિકાર બંધારણીય પણ અધિકારને દૂષિત કરે છે એ હકીકત છે. પરંતુ આ ફાંસીની સજા હોવાના કારણે દેશની અંદર જે અત્યારે આતંકવાદનો દોર ચાલે છે તે આતંકવાદનો દોરમાં ફાંસીની સજાથી જ કંટ્રોલ થશે, અને ફાંસી હશે તો આતંકવાદીઓ પણ ડરશે કે ભારતમાં પકડાઈને જવાથી ફાંસીની સજા હજી નાબૂદ નથી થઈ, એટલે એ લોકો પણ દેશની અંદર આતંકવાદ ફેલાવતા કે આતંકવાદથી કોઈ જાનહાની કરતા અચકાશે. ખરેખર અંગત અભિપ્રાય માંગો અને આટલા વર્ષનો અનુભવના અનુસંધાન જો કહું તો દેશદ્રોહી વિરોધી જે લોકો હોય છે એને તો આપવી જ જોઈએ. સાથોસાથ આઈપીસીમાં જે જોગવાઈ કરવામાં આવેલી છે એ પણ જોગવાઈ વ્યાજબી છે, જેનાથી ગુનાનું જે પ્રમાણ છે એ અટકશે. નહીં તો દરેક જગ્યાએ જોશું તો આવા જે તત્વો છે એ દેશને અને દેશના રહેવાસીઓને હર હંમેશા નુકસાન પહોંચાડશે. એટલે દહેશત તો હોવી જ જોઈએ, અને મૃત્યુદંડ છે એ અવશ્ય જે કાયદાએ જે રીત નિયમો ઘડેલા છે તે પ્રમાણે સજા જે છે એ યોગ્ય જ છે. મારો અંગત ઓપિનિયન આપું તો કાયદામાં આઈપીસીમાં જે જોગવાઈ કરવામાં આવી છે એ ખરેખર સરાહનીય છે, અને જે કાયદામાં જે કલમો તળે જે ઓફેન્સમાં જે ફાંસીની જોગવાઈ કરવામાં આવી છે એ ઉચિત છે. હાલના ભારતના જે અર્થતંત્ર કે ભારતમાં જે ઓફેન્સો છે એ ઓફેન્સોમાં ફાંસી છે એ ફાંસી જે કાયદામાં જે કલમ હેઠળ આપવામાં આવી છે એ જરૂરી છે. અંજુમ લોઢિયા, એડવોકેટ ભુજ કચ્છ. મારા અંગત મંતવ્ય પ્રમાણે ફાંસીની જોગવાઈ જે છે કાયદાને અનુસરીને હોય તો તે હોવી જ જોઈએ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 942823
14674. Bloodline number 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ગરીબ અને પછાત વર્ગના લોકો વિવિધ સરકારી યોજનાઓથી અવગત થઈ શકે તેમજ સરકારી કચેરીઓમાં કોઈ પણ વ્યક્તિને કનડગત થતી હોય તો તેવા પ્રશ્નો અંગે એક કેમ્પ યોજવામાં આવનાર છે. શું કહે છે સામાજિક સંસ્થાના અગ્રણી તે સાંભળીએ. કચ્છ જિલ્લા જનસેવા સંઘ અને ગોપાલ સેના દ્વારા લોક ઉપયોગી માર્ગદર્શન કેમ્પ રવિવારે તારીખ 6/9 સવારે 10 વાગે ગણેશનગર રબારી સમાજવાડીમાં રાખવામાં આવેલ છે. તેમાં દરેક જાતિના લોકોને આવવા માટે અમે વિનંતી કરીએ છીએ. એમાં વિધવા, વિકલાંગ, વૃદ્ધ સહાય, નિરાધાર, કુંવરબાઈનું મામેરું, રાષ્ટ્રીય સહાય, શિશુવૃત્તિ, જુદી જુદી યોજનાઓકીય જાણકારી અને વહીવટી પ્રશ્નો માટે સામૂહિક રીતે લડવું, સામૂહિક પ્રશ્નો રજૂ કરવા એ બાબતે મિટિંગ રાખવામાં આવેલ છે. એ મિટિંગમાં કચ્છના દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનોને આવવા માટે આમંત્રણ છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો. સેલ 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 જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે હરાનું વાર્ષિક સેલ વહેલા તે પહેલાના ધોરણે. અને હા, તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે કોમ્બો ઓફર તો ખરી જ. માત્ર ₹1599 બે ડ્રેસ, 100% પ્યોર કોટન ડ્રેસ, પાર્ટીવેર ડ્રેસ, સિલ્કના ડ્રેસ તેમજ નવી વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ તથા કોટન કુર્તી મટીરિયલ્સ. ગીરદેથી બચવા બપોરે આપો. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કચ્છમાં છેલ્લા થોડા સમયથી કોંગો ફીવરનો રોગ માથું ઊંચકી રહ્યું છે. કોંગો ફીવર પશુઓમાં જોવા મળતી ઈતરડીના સંપર્કમાં આવવાથી થાય છે. એવામાં પશુ ડોક્ટરોની ઘટ પણ તંત્ર માટે ચિંતાનો વિષય છે. પશુઓમાં જોવા મળતી ઈતરડીના કારણે કોંગો ફીવર રોગ ફેલાય છે. એવામાં પશુ ડોક્ટરોની ઘટ એક ચિંતાનો વિષય છે. કચ્છમાં કુલ 35 પશુ દવાખાના આવેલા છે, જેની સામે પશુ ડોક્ટરોની સંખ્યા અડધી છે. 35 પશુ દવાખાનાની સામે 15 પશુ ચિકિત્સકો છે, જ્યારે 29 પ્રાથમિક પશુ ચિકિત્સાલય કેન્દ્રમાં માત્ર 10 પશુ ચિકિત્સક છે. પશુ ચિકિત્સકોની ઘટ નિવારવા માટે અનેક વખત રજૂઆત કરાઈ હોવાનું નાયબ પશુપાલન નિયામકે જણાવ્યું છે. જિલ્લામાં અત્યારે કુલ 32 સ્થાયી પશુ દવાખાના અને 3 ફરતા પશુ દવાખાના આવેલ છે. આમ કુલ 35 પશુ દવાખાના સામે અત્યારે 16 પશુ ચિકિત્સા અધિકારીઓની જગ્યાઓ ભરેલી છે અને 19 જગ્યાઓ પશુ ચિકિત્સા અધિકારીની ખાલી છે. આની સાથે સાથે જે પશુધન નિરીક્ષક જ્યાં હોય છે તેવા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો એવા આપણા પાસે 29 ઉપલબ્ધ છે, જેમાં પણ અત્યારે 10 જગ્યાઓ ભરેલી છે અને 19 જગ્યાઓ એમાં પણ ખાલી છે. એટલે સરકારમાં આની વારે આપણે રજૂઆત પણ કરેલી છે અને એ આખા રાજ્યનો પ્રશ્ન છે અને એક પોલિસી મેટર છે. એ જ્યાં સુધી ધારો કે પશુ ચિકિત્સા અધિકારીની ભરતી એ જીપીએસસી મારફતે લેવાતી હોય છે, એ જ્યાં સુધી એની જાહેરાત ના આવે, મંજૂરી ના આવે ત્યાં સુધી આપણે જગ્યાઓ ભરી શકાતી નથી. બીએનબી સ્ટીલ ફર્નિચર દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ બીએનબી સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. બીએનબી સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંઢાઈ. મોબાઈલ નંબર 77 સેઘાણી
98,791,20,465. કપિલ સેંગરાણી, મોબાઈલ નંબર 99,095,39,370. ભુજ શહેરના પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં રસ્તા અને ગટરની સમસ્યા બાબતે રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે. નિરાકરણ કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં રોડ બનાવાયો હતો, જે અડધા ભાગમાં બનાવાયો છે. બાકીનો રોડ હજુ બિસ્માર છે, તો અવારનવાર ગટર પણ ચોકઅપ થઈ જાય છે, જે માટે જવાબદારોનું ધ્યાન દોરાયું છે. તેમ છતાં નિરાકરણ કરવામાં આવ્યું નથી. જવાબદારો પ્રજાની હાલાકી પ્રત્યે ધ્યાન દોરે તે જરૂરી છે. અમારે પાણી ઊંચાણમાં લીધે આવતું જ નથી. આ લાઈન નવી નાખી છે, અમે કનેક્શન લીધા, પૈસા ભર્યા, છતાં પણ પાણી નથી આવતું. અમારા ઘર પાસે તો લાઈન ચેક કરવા માટે ખોદીને તોડીને પોતે જ કરી ગયા છે, છતાં પણ પાણી નથી આવતું. મોટરથી પાણી બધા ખેંચે છે અને પાણી અઠવાડિયામાં એક તો પાણીનો ટાઈમે કાંઈ નક્કી નથી. અને જ્યારે આવે ત્યારે નીચાણમાં આવે છે, ઊંચાણમાં પાણી ચડતું જ નથી. અમે ટેન્કર મંગાવીને હલાવીએ છીએ. અમે ઘણીવાર રજૂઆત કરી, છતાં એ કહે છે કે થોડોક ટાઈમ રાહ જુઓ, વાલ નાખવાની જરૂર છે. તો વાલ નાખવા માટે કેટલો ટાઈમ રાહ જોવી પડે ને ક્યારે વાલ નાખાય? એ માટે કેટલો સમય અમે પાણી વગર ચલાવીએ? ટેન્કરમાં ઘણીવાર 8 દિવસ પણ નીકળી ગયા છે. અઠવાડિયે ટેન્કર મળવાનો દાખલો છે મારી પાસે, નોંધાવવાની તારીખ અને પાછું ટેન્કર મળવાની તારીખ. જ્યારે નોંધાવીએ ત્યારે કહેશે કે હવે તમારો અમે રાવલવાડી મોકલી દીધો છે, જ્યારે આવે ત્યારે. અને રાવલવાડી અમે ભલે રાહ જોતા રહીએ. ટેન્કર 8 દિવસે આવ્યો છે મારે. એ બાબતે મારે હવે એ લોકોને એમ જ કહેવાનું છે કે આ વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ. અમે ગલીની બધી બહેનો મળી નક્કી કર્યું છે અને પાછળની 2-3 ગલીઓને અમે સહમત કરી લેશું કે આ વખતે આપણે વોટ જ નથી દેવો. મારું નામ કુંતલ ઠક્કર છે અને પ્રમુખ સ્વામી નગર રિલોકેશન સાઇટ વૈભવવાડી શેરીમાં અમે રહીએ છીએ. અમારે રોડ બહુ ખરબચડો છે. જે પણ આવે છે ને આ ગલીમાં પડે જ છે અને બહુ રેતીના ઢગલા પડ્યા હોય છે. ગટરની ને એની કોઈ જાતની વ્યવસ્થા નથી અને શાંતિથી છોકરાઓ રમી પણ નથી શકતા. ચડાડવાળા ને ઊંચાણવાળા ને એવા છે રસ્તા. બાવળિયા પડ્યા છે, કચરા વાળવા પણ કોઈ નથી આવતું અને કોઈ પણ જાતની વ્યવસ્થા જ નથી. લેડી કેર શોરૂમ ફેસ્ટિવલ ઓફર ધમાકા. લેડી કેર આપના માટે લાવ્યું છે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર અને એ પણ 35% સુધી. સતત આપના સત્કાર, પ્રેમ અને હૂંફ મળતા રહ્યા છે. એ ઉદ્દેશને ધ્યાનમાં લઈ 35% ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તેમજ આપના વસ્ત્રોની તમામ ચોઈસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ એટલે કે લેડી કેરની અવશ્ય મુલાકાત લો અને ફેશનની દુનિયામાં પગલું માંડો. લેડી કેર એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટિચ એન્ડ રેડીમેડ શૂટ. તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638177717. છેવાડાના અબડાસા તાલુકાના વાયોર નજીક આવેલી સિમેન્ટ કંપની દ્વારા કબ્રિસ્તાનની જમીન પર રસ્તો બનાવતા વિવાદ ઘેરો બની જવા પામ્યો છે. છેલ્લા ઘણા સમયથી વાયોર થુમડી માર્ગ પર આવેલી એબીજી સિમેન્ટ કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે. આજે કબ્રિસ્તાનની જમીન પર રસ્તો બનાવીને વાહનો પસાર કરાવતા લોકો એકત્ર થઈ ગયા હતા. આ અંગે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી એબીજી દ્વારા જમીનો લઈ લેવા મુદ્દે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ત્યારે આજના બનાવથી લોકોમાં રોષ ફેલાયો છે. પ્રમુખ છું કચ્છ જિલ્લા સુન્ની મુસ્લિમ જે સમાજ છે એનું સંગઠન મંત્રી છું. આ સાહેબ પ્રશ્ન એવો છે કે અમારો કોઈ પણ ઉદ્યોગ, અમારી પાસે 3 ઉદ્યોગ છે. સાગી સિમેન્ટ છે, અલ્ટ્રાટેક છે, એબીજી સિમેન્ટ છે. આ બીજા ઉદ્યોગ સાથે અમારો કોઈ પણ લોકલનું ક્યારેય વિરોધ નથી. આ એબીજી કંપની દાદાગીરીથી પોલીસને લઈ ગેરવર્તન કરી અમારા કોઈ પણ ધાર્મિક રસ્તા, કોઈ ખેતરોમાં રસ્તા, કોઈ ગોળ પાક ઊભો હોય તેમાં રસ્તા, કોઈ પણ ગવર્મેન્ટને પૈસા મળતા હોય તિજોરીમાં, એના સાહેબ અમે સમજ છીએ. હું મારા કલેક્ટર સાહેબ ને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે અમે ગુજરાતના છીએ, ઇન્ડિયાના છે ને ઇન્ડિયન રહેશું. અમને એક રિક્વેસ્ટ છે કે તમે ઉદ્યોગને તમારા ખાતામાં પૈસા ભરાવી, જમા કરાવી, માપણી કરી પછી જમીન આપો. કારણ કે અમારા પાસે ગરીબ પ્રજા છે. અમારા પાસે 2 છે, એક તો છે ખેતી, બીજું છે માલધારી. જો ખેતીમાં અમે 50 વર્ષથી જો જમીન ખેડતા હોય, અમારા ખેતરમાં ગોળ ઉભેલો હોય ને પોલીસની કંપની ને ડિપ્યુટી સાહેબ આવીને કે તમે ચાલુ કરાવો, તો આ અન્યાય સાહેબ. એ લોકોની રજૂઆત એવી છે કે જે કબ્રસ્તાન છે, કબ્રસ્તાનને નીમ કરવા અંગેની છે એમની રજૂઆત. નીમ કરવા અંગેની એમની આજ સુધી અહીંયા કોઈ અરજી અથવા એવી કોઈ અહીંયા એપ્લિકેશન આવેલી નથી.
એટલે જ્યારે અરજી આવશે ત્યારે એના પછી એને નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. હવે ખરેખર આ જે જમીન છે સરકારી જમીન છે, એટલે સરકારી જમીનના અંદર કબ્રસ્તાન નીમ કરવું અથવા નહીં નીમ કરવું, હવે જ્યાં સુધી અરજી નહીં આવે અને પ્રોસેસ પૂરી નહીં થાય ત્યાં સુધી એ વિશે નક્કી થઈ શકે એવું નથી. બંદરિયા શહેર માંડવી ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ આરંભાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવી ખાતે જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે, જે જુદા જુદા મુખ્ય માર્ગો પર ફરી વળશે. આ કાર્યક્રમમાં શહેરીજનો જોડાશે. આજે જુદા જુદા સ્થળોએ મટકીઓ ગોઠવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જુદા જુદા સ્થળોએ બેનરો લગાડવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. જન્માષ્ટમીની ઉજવણી કરવા યુવાધનમાં પણ થનગનાટ પ્રવર્તી રહ્યો છે. હિન્દુ યુવા સંગઠન દ્વારા જે આયોજિત હમણાં જન્માષ્ટમી જે આવી રહી છે તારીખ 5/9/2015 રોજ રાત્રિના 9 વાગ્યાથી કરી અને બીજા દિવસે 5 વાગ્યા સુધી જે આપણે જન્માષ્ટમી નિમિત્તે અલગ અલગ વિવિધ પ્રોગ્રામો રાખેલા છે, જેમાં 8 વાગ્યાથી આપણે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખેલો છે. 8 થી 9નો એ કાર્યક્રમ ચાલશે. પછી 9 વાગ્યા પછી આપણે કાઠલા ગ્રુપમાં જે તલવાર રાસ જેને કહેવાય છે એ કરવામાં આવેલ છે. એના પછી આપણે 10 વાગ્યાથી ડોકો રાસ જેને કહેવાય કચ્છનું ટ્રેડિશનલ જે તલવાર રાસ એ છે. એના પછી અશ્વ નૃત્ય રાખેલ છે, જેમાં હિન્દુ યુવાનોના અલગ અલગ ગ્રુપ આખા માંડવી અને તાલુકામાંથી એકત્રિત થઈ અને મટકી ફોડ જે 25 ફૂટની જે હાઇટ છે ત્યાંથી આપણે મટકી ફોડ પર રાખેલ છે. તો અહીંથી હું બધી જ કચ્છની હિન્દુ જનતાને જાહેર આમંત્રણ આપું છું કે આ જે પર્વ જે છે એ જન્માષ્ટમીનો છે, પણ એનું લક્ષ્ય છે એ હિન્દુ એકતાનું છે કે આવા કાર્યક્રમો થકી આપણે હિન્દુ યુવાનો એકબીજા સાથે મળે, સંપર્ક વધારે અને હિન્દુ એકતા વધારેમાં વધારે મજબૂત બને. મહાભારતના સમયકાળમાં ભગવાને જે જુગાર રમી હતી તે અને આજના સમયની જુગારમાં જમીન આસમાનનો તફાવત છે. શું કહે છે રાજેશભાઈ ભટ્ટ, તે સાંભળીએ. મહાભારતના સમયમાં જે પ્રાચીન કાળમાં જે હતું ત્યારે કૃષ્ણ ભગવાને જે જુગાર રમાડ્યો એમાં ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ હતી ને ધર્મને જય થાય તે માટે એને જુગાર રમાડ્યો ને જુગાર રમાડતી વખતે ભગવાને ધર્મનો જય કર્યો. જ્યારે દ્રૌપદીના ચીરહરણ પૂરવા માટે ભગવાને જ્યારે ચીરહરણ પૂર્યા, દ્રૌપદીને જ્યારે ચીરહરણ થયું ને ભગવાને ત્યારે એના ચીરહરણ પૂરી અને એના જે ઋણ ચૂકવ્યા. અત્યારના સમયમાં એવું છે કે ચીરહરણ પૂરવાની જગ્યાએ માણસને જ હરણી રહે છે ને અત્યારને બધે જે લાવ છે કે એકબીજાને લૂંટવું કે એકબીજાને ખાઈ જવું, એકબીજાના પૈસા લઈ લેવા, એકબીજાને હડપ કરી લેવું, એકબીજાનું કાપી કરી એ જમાનો આવી ગયો છે. હવે ભગવાન જે અવતાર ધારણ કરશે કલ્કી સ્વરૂપે, ત્યારે ભગવાનને આ પહેલું ચરણ હાલે છે ત્યારે કળિયુગનું. ચોથા ચરણમાં જ્યારે આવશે ત્યારે ભગવાન કલ્કી રૂપે જ્યારે અવતાર લેશે ત્યારે આ બધો વિનાશ થશે અને એનામાં ધર્મ ને અધર્મનું જે છે ત્યારે ધર્મનો જય થવાનો છે. એટલું જ કહીશ. જય અસ્તુ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.